આ સમયથી વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે વહેલી સવારના થયેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી છે, પરંતુ આ વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી અને નેશનલ હાઈવે પર સામાન્ય વરસાદને પગલે પડેલા ખાડાને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ છે નેશનલ હાઈવે નંબર 27। ભારતના મહત્વના હાઈવેમાં આ હાઈવેનો સમાવેશ થાય છે। ડીસા નજીક આવેલા આકુલ 4 રસ્તા નજીક આ હાઈવેનું એક સર્કલ આવેલું છે અને આ સર્કલ પર દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતા વાહનો, કંડલા બંદર તરફથી આવતા વાહનો અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આવતા વાહનો ગુજરાતમાં પ્રવેશ કરે છે। પરંતુ આ હાઈવે પર સામાન્ય વરસાદને લઈને એક ફૂટ ઊંડા ખાડા પડી જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ હાઈવે પર પડેલા ખાડામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોની નજરમાં આ ખાડા આવતા નથી અને ઘણીવાર આ ખાડામાં વાહનો ખાબકતા વાહનો પલટી માર જતા હોવાની પણ ઘટનાઓ સામે આવે છે, જેને લઈને વાહન ચાલક અને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આખોલ ચોકડી ઉપર થરાદનો ટ્રાફિક, કંડલાનો ટ્રાફિક અને દિલ્હીનો ટ્રાફિક બહુ થાય છે। સરકારને મારે વિનંતી છે કે 4 રસ્તા ઉપર જે ખાડા પડેલા છે તે ખાડા પૂરવા વિનંતી। ગટર લાઈન તો નખાઈ ગઈ છે, પણ ખાડા પડ્યા છે તે પૂરવા વિનંતી છે। ગુજરાતના પ્રવેશદ્વાર સમાન આ માર્ગ પર દિલ્હીથી માંડીને કંડલા તરફથી આવતા નાના મોટા અને ભારે વાહનો હજારોની સંખ્યામાં પસાર થાય છે, પરંતુ તેમ છતાં આ મહત્વના માનવામાં આવતા સર્કલ પર તંત્રની બેદરકારીને કારણે પડેલા ખાડાથી વાહન ચાલકો પરેશાન છે। આ ખાડાને લઈને દિવસ દરમિયાન અસંખ્ય વાર કિલોમીટરો સુધી ટ્રાફિક જામ સર્જાય છે અને જેની સીધી જ અસર પરિવહન પર જોવા મળે છે। ત્યારે આ મહત્વના માર્ગના સમારકામ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ગંભીરતા દર્શાવે તે ખૂબ જરૂરી બન્યું છે। ઘણા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। અડધું ચોમાસું વીતી જવા છતાં પણ વરસાદ જોઈએ તેવો થયો નહોતો અને આજની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ હતી। વરસાદની એન્ટ્રી થયા બાદ ધરતીપુત્રોની સાથે સાથે લોકોમાં પણ ખુશી જોવા મળી હતી, પરંતુ વરસાદની એન્ટ્રી લોકોને ખુશી આપવાની સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ લઈને આવી છે। અત્યારે આખોલ 4 રસ્તાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સામાન્ય વરસાદની અંદર આ માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેમાંથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારની વાત કરીએ તો જ્યારે પણ અહીંયા વરસાદ થાય છે ત્યારે લગભગ 1 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી જતા હોય છે અને તેના કારણે ઘણીવાર અહીંથી પસાર થતા ભારે વાહન ચાલકો પલટી મારી જતા હોવાના પણ બનાવો સામે આવે છે। મહત્વની વાત તો એ છે કે આ માર્ગ જે છે અને આ જે 4 રસ્તા છે તે એટલા મહત્વના છે કારણ કે અહીં કંડલાથી આવતા વાહનો, રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનો અને નડાબેટ જેવા પર્યટન ધામ તરફથી આવતા વાહનો એકત્રિત થાય છે અને તેઓ ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે। એટલે કે કહી શકાય કે આ માર્ગ એ ગુજરાતનો પ્રવેશ દ્વાર સમાન માર્ગ ગણી શકાય, પરંતુ અત્યારે આ માર્ગની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત એ છે કે સામાન્ય વરસાદની અંદર રોડની આ દશા થઈ છે, ત્યારે જો વધુ વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ થઈ શકે તેમ છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા। દ્વારકા પંથકની ગૌશાળાના સંચાલકો દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળની સહાય વધારવાની